રાજ્યકક્ષા મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને ફતેપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળા એવં પાક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 14/2/2026 શનિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ મેળા એવં પાક પરિસંવાદનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ચેક વિતરણ કરાયો હતો. મંજૂરીપત્ર અને ખેતી અને પશુપાલનમાં ઉપયોગી સાધનોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને સરળ રીતે માર્ગદર્શન મળી રહે તે માટે ખેતીવાડી, આત્મા, બાગાયત સહિતના વિભાગો દ્વારા સ્ટોલ પણ ઊભા કરાયા હતા. દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને અદ્યતન કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ મેળા એવં પાક પરિસંવાદનો કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા વિભાગ, બાગાયત વિભાગ, કૃષિ યુનિવર્સિટી આણંદ સહિતના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ લગાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને વિવિધ સહાયના ચેક, સાધનો અને વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી PR દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ગોસાઈ, મામલતદાર ફતેપુરા, સંબંધિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારી, કર્મચારી, પદાધિકારી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય, પ્રમુખો, આગેવાનો, વડીલો, સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.